નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ દ્વારા અંદાજિત 20 થી 22 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય છાત્રાલય બનાવવા માટે શિલાન્યાસ વિધિ કરવામાં આવી છે। આ શુભ પ્રસંગે જામનગર સ્થિત આનંદા બાવા સેવા સંસ્થાનના પરમ પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ શ્રીએ આશીર્વાદ પ્રવચન આપ્યું તેમજ શ્રીમાળી સોની સમાજના આ અદ્ભુત કાર્યની પ્રશંસા કરી સમાજના સ્વપ્નને સાકાર થવામાં સહભાગી થયા। આ પ્રસંગે CB24ના વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ સોની સાથે વિશેષ મુલાકાતમાં શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના વર્તમાન પ્રમુખ હિમેન્દ્રભાઈ સોની, વર્તમાન ઉપપ્રમુખ વિજયભાઈ ધોળકિયા તથા ભૂતપૂર્વ પ્રમુખ શશિકાંતભાઈ સોનીએ જણાવ્યું કે આ સમાજ માટે ખૂબ જ હર્ષ અને ગૌરવનો પ્રસંગ છે। આ છાત્રાલય નવરંગપુરા જેવા વિસ્તારમાં જ્યાં ગુજરાત યુનિવર્સિટી, LD એન્જિનિયરિંગ કોલેજ તેમજ ઘણી બધી મોટી કોર્પોરેટ સંસ્થાની ખૂબ જ નજીક છે તેમજ આ છાત્રાલયના નિર્માણથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થશે। આ પ્રસંગે સમાજના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને ઘણા બધા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સોનીભાઈ બહેનોએ હાજરી આપી હતી। આજે અખિલ હિન્દ સોની સમાજનું આ છાત્રાલય બની રહ્યું છે, એનું ખાતમુહૂર્ત થયું છે, તો તમે કેવી લાગી? આજે અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ તરફથી 50 વર્ષનું સપનું અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ, જેનું આજે ભૂમિપૂજન કર્યું। ત્યાં એક ભવ્ય હોસ્ટેલ બનાવવાની છે, સાથે સાથે સમાજના બીજા કાર્યોમાં પણ ઉપયોગી થાય એવો પણ પ્રોજેક્ટ અંદર લઈને અમે આ નવું ભવન આખું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા વર્તમાન સર્વ હોદ્દેદારો, માતૃજીના સભ્યો અને સમગ્ર સમાજ અમારી સાથે એક સુધી જોડાયેલું છે। એટલે મને વિશ્વાસ છે કે આ કામ પૂરું કરવામાં અમને બહુ સમય થઈ જાય। આ જે ભવન બની રહ્યું છે, આપણું છાત્રાલય બની રહ્યું છે, એનું એક્ઝેક્ટ લોકેશન અને એ લોકેશનનું શું વિશેષતા છે એના વિશે બે શબ્દ કહેશો? આમ તો મુખ્યત્વે શૈક્ષણિક એરિયા છે, આજુબાજુમાં ઘણી બધી કોલેજો છે અને સમાજના વડીલોએ ખૂબ સમજી વિચારીને પસંદ કરેલું લોકેશન છે કે જે આજ 50 વર્ષ પછી પણ આપણને આટલું જ લાયક અને આટલું જ કિંમતી લાગી રહ્યું છે। અહીંયા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળતા રહેશે, બધી સ્કૂલો કોલેજો નજીક છે, કોર્પોરેટ હાઉસ ઘણા બધા નજીક છે, એટલે ભવિષ્યમાં સમાજની પ્રગતિ માટેના જેટલા પણ માધ્યમ છે એ અહીંયા ઉપલબ્ધ થઈ શકે એવી સરસ જગ્યા છે। આ જે ભવન બની રહ્યું છે, આ છાત્રાલય બની રહ્યું છે, એનાથી સમાજ અને આવનારી પેઢીને શું ફાયદો થશે? આ ભવન બનવાથી જે સમાજના વિદ્યાર્થી છે એને એક તો ભણવાનું ખૂબ સારી સ્થળ જગ્યા મળશે, સાથે સાથે સમાજને બહુ મોટો લાભ રહે છે કે આ ભવન બનશે, એમાંથી અમે ભાડે આપશું અને એની જે આવક થશે એ સમાજને ખૂબ ઉપયોગી થશે, જે સમાજના સેવાકીય કાર્યોમાં અમે વાપરી શકીશું। અત્યાર સુધી અમે જે કંઈ કરીએ છીએ અમે કરતા આવ્યા છીએ, સમાજ સેવા કરીએ છીએ, પણ કદાચ અમે જે કરીએ છીએ ને એના કરતાં 10-20 ગણી વધારે કરી શકશું એવું આ ભવનનું નિર્માણ થવાથી સમાજને ફાયદો થશે। ખૂબ ખૂબ આભાર આપશો।